हेलो फ्रेंड्स, कैसे हो? गुड मॉर्निंग। आज सवार में उठीने पहला तो मैं व्हाट्सअप खोलूँ, પછી એમાંથી કોલી પટેલો સાંભળજો ધ્યાનથી। આ દિવેલ પીધેલા ચહેરા જો હસતા રાખવા ઊંઘમાય, બાકી તો 50 તોલા હોનું પહેર્યું ને તો હું જોઉં લોકો લગ્નમાં મોટી સાડીઓ પહેરે પણ હસી ના શકે। મોક્ષ એટલે શું? સરદાર વલ્લભભાઈ પટેલ, દેશનો મુખ્યમંત્રી, 42 વર્ષે પત્ની મરી ગઈ, બીજા લગ્ન ના કર્યા અને 75 વર્ષે જ્યારે મરવા પડ્યા ને તો ખિસ્સામાં 275 રૂપિયા બેંક બેલેન્સ, દેશનો ગૃહમંત્રી। 565 રાજાઓ પાસેથી 1-1 કરોડ લીધા હોત ને તો 500 કરોડ પટેલ પાસે હોત। અરે 1-1 પ્લોટ અને બંગલો લીધો હોત તો 400-500 પ્રોપર્ટી હોત। એ પટેલ એના છોકરાઓને કીધેલું કે ભૂખે મરી જાવ પણ દિલ્હી ન આવતા। એ પટેલ 275 રૂપિયા પર શું કે ખબર છે એની દીકરીને કે મણી હું મરી જાઉં ને, એની દીકરીને કીધું તો આ 275 રૂપિયા તું સરકારમાં જમા કરાવી દેજે અને તોય આપણા મોદી સાહેબ 3000 કરોડનું સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવે ને, આને મોક્ષ કહેવાય। ગાંધીજી સાલું ધોતિયાને કે ખિસ્સું નહીં, અને આજ ભારતમાં એવું કે ખિસ્સુની જેમાં ગાંધી ના હોય। અને હવે કોલી પટેલ આ હોલમાં બેઠેલા બધાને ગેરંટેડ મોક્ષ આપીને જવાનો છું, ગેરંટેડ। કોઈ ગપ્પાબાજીમાં માનતો નથી, તથ્ય વાત કરું છું, તર્કવાળી વાત કરું છું। આપણે પટેલ ના થઈ શકીએ, ભગતસિંહ ના થઈ શકીએ, ગાંધી જનક રાજા ના થઈ શકીએ, પણ આપણે શું થઈ શકીએ? કળિયુગમાં દરેક માણસને મોક્ષનો અધિકાર છે। કેવી રીતે? તમારી પાસે 1 લાખ રૂપિયા ભેગા થાય ને 50,000, કોઈ દીકરીનું લગ્ન બાકી ના હોય, મામેરું બાકી ના હોય, જીયારું બાકી ના હોય, બેંકના લોન બાકી ના હોય, અને એ પૈસા તમારા જ હોય અને તમારે કંઈ બચત કરવાની હોય અથવા ક્યાંક કંઈક કરવાનું હોય તો એક કામ કરજો મોક્ષ માટે, તમારા કોલી પટેલ સમાજમાં નજર કરજો। તમારા કુટુંબ પરિવારની કોઈ બેન દીકરી કુંવાસી દુખી હોય એના ઘેર 12 મહિનાનું સીધું સામાન અપાઈ દેજો, જીવતા મોક્ષ મળી જશે। સાલા આપણે મર્સિડીઝમાં ફરીએ અને આપણી બેન પાસે સ્કૂટર ના હોય, અરે આપણો બનેવી ગમે તેવો પિત્તળ હોય, બેન મારી છે, કુંવાસી મારી છે, આ ભાવ પેદા કરો। હું પેન્ટ હાઉસમાં રહું 10,000 ફૂટના અને મારી બેન ભાડે રહેતી હોય, લાનત છે સાહેબ। આ દેશની તાકાત હતી। શકો, હુણો, આર્યો, અંગ્રેજો, મોગલો પથ્થર ઠોકી પણ આ દેશ અડીખમ ઊભો છે કે ઈશ્વરનો સનાતન ધર્મ અને સનાતનના માર્ગે આપણે જીવીએ છીએ। સાહેબ કશું હાથે નથી આવવાનું, આ બધું અહીં નહીં। છોકરા આ બેટી બધું કાઢ લે છે, કાઢો ડોહાને। 2 જ નિયમ છે, મૂકીને જાઓ કે આપીને જાઓ, લઈને જવાનું નથી। અને છેલ્લી એક ટેલ નાખવા સમાજ પાસે વડીલો ફોલો કરો અને સબસ્ક્રાઇબ કરો।